મણિપુરમાં હિંસાનો જ્વાળામુખી, બીજેપી કોંગ્રેસના કાર્યાલયમાં લૂંટ, એમએલએના ઘરમાં આગ ચાંપી એકનું મોત. મણિપુરના જીરીબામ જિલ્લામાં રવિવારે એક વ્યક્તિની મોત થઈ ગઈ છે અને અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો છે. મૃતકની ઓળખ 20 વર્ષીય અથોબા નામના યુવક તરીકે થઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે ઉગ્ર ભીડ અને સ્થિતિને નિયંત્રિત કરવા માટે સુરક્ષા દળો તરફથી ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેમાં તે ઘાયલ થયો હતો. રાત્રે લગભગ 11 વાગે આ ઘટના બની હતી. રવિવારની રાત્રે ઉગ્ર ભીડે જીરીબામ જિલ્લાના બાબુપુરામાં સ્થિત ભાજપ અને કોંગ્રેસની ઓફિસમાં લૂંટ કરી તોડફોડ કરી હતી. ઉગ્ર ભીડે સંબંધિત ઓફિસોના ફર્નિચરનો સામાન બહાર કાઢી સળગાવી દીધો હતો. ત્યારબાદ સુરક્ષા દળોએ ભીડને દૂર કરવા અને સ્થિતિનો સામનો કરવા ગોળીબાર કર્યો હતો. આ દરમિયાન એક ગોળી અથોબાને લાગી, જેનાથી તે ઘાયલ થઈ ગયો અને બાદમાં તેનું મોત થઈ ગયું. આ ઘટના જીરીબામ પોલીસ સ્ટેશનની લગભગ 500 મીટરની દૂરી પર છે. અધિકારીઓએ જણાવ્યું કે વિરોધીઓએ નિંગથોખોંગમાં લોક નિર્માણ મંત્રી ગોવિંદાસ કોથોજમ, લેક મેડોંગ માર્કેટમાં ભાજપ ધારાસભ્ય વાય રાધેશ્યામ, થોબલ જિલ્લામાં ભાજપ ધારાસભ્ય પાઓનમ બ્રોજેન અને ઇમ્ફાલ પૂર્વ જિલ્લામાં કોંગ્રેસના ધારાસભ્ય લોકેશ્વરના ઘરોને આગ લગાવી દીધી હતી. નોંધનીય છે કે આ સમયગાળા દરમિયાન ધારાસભ્ય અને તેમના પરિવારજનો ઘરે હાજર ન હતા. ફાયર બ્રિગેડના જવાનોએ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી. તે પહેલા ઘરો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા. દેખાવકારોએ શનિવારે રાત્રે ઇમ્ફાલ પૂર્વ વિસ્તારમાં મુખ્યમંત્રી બિરેનસિંહના પૈતૃક આવાસ પર પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સુરક્ષા દળોએ તેમને 100 થી 200 મીટર અગાઉથી અટકાવી દીધા હતા. ત્યારબાદ ટોળાએ ટાયર સળગાવ્યા અને બિરેનના ઘર તરફ જતા મુખ્ય માર્ગ પર વાહનોની અવરજવર અટકાવી દીધી. મળતી માહિતી મુજબ સુરક્ષા દળોએ હિંસાગ્રસ્ત વિસ્તારોમાં મોરચાબંધી કરતા વિસ્તારોમાં 107 નાકા અને ચેકપોસ્ટ સ્થાપિત કર્યા છે, જેમાં પહાડી અને ઘાટી બંને વિસ્તાર સામેલ છે. આ ચેકપોસ્ટ પર કોઈ પણ પ્રકારના ઉલ્લંઘન માટે કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરવામાં આવી નથી, જેનાથી સુરક્ષા દળોની હાજરીમાં સકારાત્મક અસર જોવા મળી રહી છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.